મુંબઈથી આવેલી પોલીસે ગઈકાલે નર્મદાના આંબલેથા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડા પાડ્યા અને સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ. આને લઈને ફરી એકવાર ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે અને ગંભીર આક્ષેપો કરતા શું વાત કહી છે તેમણે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં નર્મદા પોલીસ સાંસદ મનસુખ વસાવાના રડાર પર છે, કેમ કે થોડાક સમય પહેલાં તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો હતો અને આ પત્રમાં ગેરકાયદેસર રીતે અન્ય રાજ્યોમાંથી નર્મદા જિલ્લામાં બેફામપણે કેમિકલવાળું દારૂ ઠાલવવામાં આવી રહ્યું છે ને યુવાનોને નશાના રવાડે ચડાવવામાં આવતા હોય તેવા આક્ષેપો તેમણે કર્યા અને કહ્યું પોલીસની રહેમ નજર હેઠળ આ બેફામ દારૂના ધંધાઓ છે તે ચાલી રહ્યા છે અને કેટલાક રાજકીય નેતાઓ અને પોલીસની મિલીભગતથી બુટલેગરો બેફામ બનીને આ દારૂનું વેચાણ કરી રહ્યા છે. આને લઈને વિવાદ વકર્યો હતો, આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળ્યો હતો ને આ સમગ્ર બાબતને લઈને ગઈકાલે મુંબઈથી એક મહારાષ્ટ્ર પોલીસની ટીમ છે તે નર્મદાના આંબલેથા પોલીસ સ્ટેશનમાં હદ વિસ્તારમાં એક જગ્યા પર ત્રાટકે છે, જેમાં શંકાસ્પદ કેટલીક વસ્તુઓ છે તે પોલીસને મળી આવી છે જે નશાકારક માદક પદાર્થ હોવાની વિગત કહેવાઈ રહી છે. આને લઈને સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે મુંબઈથી જ્યારે પોલીસ દરોડા પાડવા માટે આવી શકતી હોય તો સ્થાનિક પોલીસ શું કરી રહી છે અને તેમણે ગંભીર આક્ષેપો સાથે ફરી ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો. આપણી સાથે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા જોડાઈ ચૂક્યા છે. નર્મદા પોલીસની કામગીરી સામે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે, કેમ કે ગઈકાલે કેફી પ્રદાત છે તે મુંબઈની પોલીસે નર્મદામાં આવીને ઝડપી લીધો ને નર્મદા પોલીસ ઊંઘથી ઝડપાઈ. તેમની સાથે સીધી વાતચીત કરીએ. મનસુખ વસાવા સાહેબ, જે રીતે સાંસદશ્રી જે આખો બનાવ સામે આવ્યો છે, ગઈકાલે મુંબઈ પોલીસે દરોડા પાડ્યા, નર્મદામાં એ વાત જાણવા મળી છે, શું મામલો છે ને બીજા રાજ્યની પોલીસ તમારા જિલ્લામાં દરોડા પાડી જાય ને સ્થાનિક પોલીસ ઊંઘતી રહે, આ બાબતને કઈ રીતે જુઓ છો? જો આ 15 દિવસ પહેલા મેં મીડિયા સમક્ષ વાત કરી હતી કે નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્રમાંથી ડુપ્લિકેટ દારૂ, કેમિકલ વાળું દારૂ ખૂબ મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવે છે અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એમનો સંપર્ક હોય છે અને પોલીસ જે તે પોલીસના પીઆઈ કે પીએસઆઈ કે જમાદાર પોલીસ વાળા આ બધા મળેલા હોય છે અને કેટલાક રાજકીય નેતાઓ પણ આમાં ભાગીદાર છે. એ મેં વાત કરી હતી અને તે વખતે મેં ખાસ વાત કરી હતી. આંબલેથા પોલીસ સ્ટેશનને ટાર્ગેટ બની કીધું કે આંબલેથા પોલીસ સ્ટેશનમાં આવા અનેક પ્રકારના દારૂ જુગારના અડ્ડા, અકોવાડા છે, કુમસગામ, આંબલેથાની આસપાસ બેફામ ખુલ્લેઆમ ચાલે છે, એ મેં વાત કરી હતી. અને સાથે સાથે એ પણ કીધું કે આ તો મહારાષ્ટ્રની બોર્ડર થી ફક્ત આ કેમિકલ વાળો દારૂ હોય, ઊંડી તપાસ કરવામાં આવે તો ભવિષ્યમાં આમાં બીજું કંઈક પણ ઘૂસી શકે છે. આ જે અને આંબલેથા પોલીસ સ્ટેશન પર વિશેષ મેં ટાર્ગેટ કર્યો હતો. તો અમને થોડી ગંધ હતી કે અહીંયા ક્યાંક આવા પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી છે. તો બહારની પોલીસ આવીને આંબલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં આ પ્રકારના આખું ડ્રગ્સનું રેકેટ પકડતા હોય તો સ્થાનિક પોલીસ શું કરે છે, જિલ્લાની પોલીસ શું કરે છે, સામાન્ય માણસને પણ ખબર પડે કે અહીંયા આ ગામમાં આ વસ્તુ ચાલે છે, તો પછી પોલીસને કેમ ખબર નથી? પોલીસના સહકારથી જ બધું ચાલે છે એવું લોકો તો કહે છે. અમને પણ લોકોની વાત સાચી લાગે છે કે પોલીસ બીજા સામાન્ય માણસને ખબર પડે છે તો પોલીસને કેમ ખબર પડતી નથી? ના તો કેટલાય વખત ત્યાં ચાલે છે. તો દાદા, ગઈકાલે તમે થોડા સમય પહેલા પત્ર પણ લખ્યો હતો ને આ પત્રને લઈને તમે એક વાત કહી હતી હકારાત્મક કાર્યવાહી થશે, છતાં આ પ્રવૃત્તિ યથાવત છે, તો આ ઘટનાઓમાં કેમ દરકાર કે ગંભીરતા નથી લેવામાં આવી રહી? એ મેં પત્ર લખ્યો અને મેં મીડિયામાં પણ કહ્યું ને પોલીસ અધિકારીઓના નામ પણ તે વખતે મેં વાત કર્યા. એલસીબી ના પીઆઈ ચૌધરી ને એના જમાદાર ના સ્ટાફ ને બધાના નામના પણ ઉલ્લેખ કર્યા છે. પણ 4-5 દિવસે બંધ રહ્યું. એ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે અને ગુજરાતમાંથી નર્મદા જિલ્લામાંથી ક્યાં આંબલેથા, કુંવરપરા, કોમસગામ, કરજણ તાલુકો, સિનોર તાલુકો, ઉમરલા, ઝઘડિયા, આ ચિગદા, ડેડિયાપાડા, આ બધા વિસ્તારમાં માલ સપ્લાય થાય એનો ઉલ્લેખ કર્યો હતો. એ થોડા દિવસ માટે બંધ રહ્યું અને ફરી પાછું 2 દિવસથી રાબેતા મુજબ આ ચાલુ થઈ ગયું. એટલે પોલીસના સહકાર વગર આ શક્ય જ નથી. બાકી પોલીસ ધારે કરી રહ્યા છે ત્યાંના. જી
એસપી આ મામલે કઈ કાર્યવાહી નથી કરી રહ્યા, ત્યાંના કોઈને સસ્પેન્ડ નથી કર્યા, અધિકારીને જવાબદાર હોય? હવે એ સમજાતું નથી. એમ એસપી મેડમ સ્ટ્રિક્ટ છે, પણ ખાલી દેખાડો પૂરતો સ્ટ્રિક્ટ છે કે પછી હકીકતમાં નીચેનો સ્ટાફ એમના કંટ્રોલમાં નથી, એ સમજાતું નથી હવે. બરાબર. તો ગઈકાલે આ રેડમાં કઈક શું મળી આવ્યું છે? જે મુંબઈ હજુ પોલીસ તપાસ ચાલી રહી છે. મુંબઈની પોલીસનો કાફલો છે, બીજી સુરતની પોલીસનો પણ કાફલો, બાકીની સ્થાનિક પોલીસ પણ પહોંચી ગઈ છે. આખું તપાસ ચાલી રહી છે. પણ બધા લોકોનું કેવું છે કે એ આ ડ્રગ્સ જેવા કેફી પદાર્થો છે અને આ નર્મદા જિલ્લામાં ઘણા સમયથી આ ડ્રગ્સ છે, પછી ગાંજાનું છે, બહુ મોટા પાયે ચલણ ચાલે છે પોલીસના નજર હેઠળ. બરાબર. આમાં રાજકીય નેતાઓ છે એ જે તમે એમાં આમાં રાજકીય નેતા ખબર નથી, પણ દારૂ જુગારના અડ્ડામાં નર્મદા જિલ્લામાં રાજકીય નેતા છે, બધી જ પાર્ટીના નેતા આમાં ઇન્વોલ્વમેન્ટ છે. પોતપોતાના માણસો મોટા પાયે ધંધો કરે છે અને પોલીસ બધાને આશ્રય આપે છે. જી, ખૂબ ખૂબ આભાર. તમે આ મુદ્દે પ્રતિક્રિયા આપી અને જોડાયા. આ હતા સાંસદ મનસુખ વસાવા. તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને નર્મદા પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. જે આપ સાંભળી રહ્યા છો, આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા. તેમણે કહ્યું કે જો આ બાબતે હજી પણ ગંભીરતા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ભવિષ્યમાં ઘટિત બનાવ પણ સામે આવી શકે છે. તેમણે કેટલાક પોલીસ અધિકારીઓના નામ લીધા અને તેમના રહેમ નજર હેઠળ તેમના તાબામાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવા આક્ષેપો તેમણે કર્યા. ને આ બાબતે તેમનો પત્ર પણ થોડા દિવસ પહેલાં ગૃહમંત્રી સુધી પહોંચ્યો હતો. હવે જોવાનું રહ્યું કે નર્મદા પોલીસ સતત વિવાદોમાં ઘેરાતી જોવા મળી રહી છે. સાંસદ સતત આરોપો કરી રહ્યા છે, પ્રહાર કરી રહ્યા છે પોતાની સરકાર સામે, પોતાના જ સરકારમાં રહેલી પોલીસ સામે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.